કરશન લદ્દા દિવાણી હૈદરાબાદ વાળા 21,000 રૂપિયા। રઘુવંશી વેલાણી રતનસિંહ દેવસિંહ બેંગ્લોર વાળા 10,000 રૂપિયા। સ્વર્ગસ્થ રવજી મૂળજી ચૌધરી સિકંદરાબાદ વાળા 5,000 રૂપિયા। સ્વર્ગસ્થ મંગળાબેન લદ્દારામ નાકરાણી ઔરંગાબાદ વાળા 11,000 રૂપિયા। ભવાનજી શિવજી વેલાણી કોલ્હાપુર વાળા 5,000 રૂપિયા। લદ્દારામ મૂળજી ભાદાણી કોલ્હાપુર વાળા 5,000 રૂપિયા। લાલજી પ્રેમજી દિવાણી અહમદનગર વાળા 5,000 રૂપિયા। રામ ભરોસે 5,000 રૂપિયા। સરસ્વતી ટિમ્બર અહમદનગર 5100 રૂપિયા। સ્વર્ગસ્થ ખેતાભાઈ દેવસી પરિવાર 5100 રૂપિયા। પટેલ એન્ડ કંપની અહમદનગર 5100 રૂપિયા। દિવાણી પરિવાર ઇચલકરંજી 5,000 રૂપિયા। કાંતિલાલ નારાયણ વાડિયા ટુમકુર 5100 રૂપિયા। શામજી કુર્સી દિવાણી ગાંધીધામ 5100 રૂપિયા। પદુમનસિંહ મહિપતસિંહ જાડેજા વિરાણી મોટી 5100 રૂપિયા। જયંતિલાલ દામજી ઠક્કર દેસલપર ગુંતલીવાળા 5100 રૂપિયા। સોઢા સુરતાજી લાલજી 1100 રૂપિયા। સોની મનસુખ ગાંગજી 2500 રૂપિયા। સોઢા ખુશાલસિંહ શિવજી 1100 રૂપિયા। ગૌતમ હરજી વાડિયા 500 રૂપિયા। ઇસ્માઇલ અહમદ લંગા 500 રૂપિયા। હંસરાજ ડાયા વાડિયા 500 રૂપિયા। મણીલાલ નારાયણ વાઘેલા 500 રૂપિયા। અલી ઘેગા 100 રૂપિયા। ડુંગરસિંહ સામતજી જાડેજા મોરાઈવાળા 100 રૂપિયા। ગોવિંદ કાનજી આહિર 1100 રૂપિયા। દાદા સાહેબ હિંગોરજા 100 રૂપિયા। સોઢા દેસરજી ગુલાબસિંહ ધામાએ 200 રૂપિયા। ગોવિંદ બાબુલાલ વાળંદ 50 રૂપિયા। સિદ્દીક સુમાર લાંગા 500 રૂપિયા। ગોપાલ માવજી જબુવાણી 1500 રૂપિયા। રાઘવેન્દ્ર સોમિલ પ્રેમસાગરા 1100 રૂપિયા। પ્રેમજી વિશ્રામ ચૌધરી હૈદરાબાદ વાળા 500 રૂપિયા। રામ ભરોસે 500 રૂપિયા। પ્રવીણ વી જોશી દેસલપુર ગુંતલી 551 રૂપિયા। રામ ભરોસે 500 રૂપિયા। નથુભાઈ રામજી વાળંદ 100 રૂપિયા। જીગર રામજી વાળંદ 100 રૂપિયા। મૂળજી કચરા વાઘેલા 100 રૂપિયા। ગઢવી વાઘજીભાઈ ખોડીદાન 250 રૂપિયા। વાલજી લાલજી વાડિયા 500 રૂપિયા। હાજી સુલેમાન જીએજા 500 રૂપિયા। વાલજી જખુ કોહલી 50 રૂપિયા। રાઠોડ વિનોદ વાઘજી અય્યર 100 રૂપિયા। જોશી વિશાલ પ્રફુલભાઈ કોટડા જડોદર 120 રૂપિયા। આહી અર્જણ ખેંગાર ધામાવાળા 100 રૂપિયા। કોલી વસ્તા બાવલા 100 રૂપિયા। જાડેજા ચતુરસિંહ રાસુભા 50 રૂપિયા। રામ ભરોસે 100 રૂપિયા। ઉમર અબ્દુલ્લા લોહાર 50 રૂપિયા। ઇબ્રાહિમ બચ્ચુ કોહલી 200 રૂપિયા। ઇબ્રાહિમ ફકીર મોહમ્મદ સોઢા 100 રૂપિયા। જીએજા મુસા હુસેન 500 રૂપિયા। જીએજા ખમીસા હુસેન 500 રૂપિયા। રોશન મિઠાઈ સેન્ટર 500 રૂપિયા। હિંગોરજા ઇલિયાસ યુસફ 101 રૂપિયા। ગઢવી વેસુદાન હિંમતદાન ધામાએ 100 રૂપિયા। હસન ઇસ્માઇલ નારેજા 100 રૂપિયા। ફકીર મોહમ્મદ સુલેમાન નારેજા 100 રૂપિયા। શ્રી દુર્ગા હાર્ડવેર પ્લાયવુડ હૈદરાબાદ 1111 રૂપિયા। જાડેજા ભૂપતસિંહ નથુભા 101 રૂપિયા। માતા ચારતી રાખે। લાખા કાના આયર ધામાએ 100 રૂપિયા। હરપાલસિંહ ભુરજી ધામાએ 50 રૂપિયા। ઉગેડી નવરાત્રી મિત્ર મંડળ 250 રૂપિયા। સોઢા અર્જણસિંહ માનસિંહ 100 રૂપિયા। કૈયા ગફૂર 50 રૂપિયા। કમલેશગીરી 100 રૂપિયા। રામ ભરોસે 100 રૂપિયા। ઠક્કર શિવજી સામજી 1100 રૂપિયા। ઠક્કર મણીલાલ દારસિંહ 101 રૂપિયા। લોહાર ઓસમાન હુસેન
20 રૂપિયા છાવાસ આહિર લખમસિંહ રાણા 100 રૂપિયા છાવાસ બચ્ચુભાઈ નારેજા 100 રૂપિયા છાવાસ એમવી સાઉન્ડ મુરુ 151 રૂપિયા છાવાસ શાંતિલાલ મુરજી 50 રૂપિયા છાવાસ કાળુભા પગી મુરુ 50 રૂપિયા છાવાસ આદમ જુસફ હિંગોરજા 51 રૂપિયા છાવાસ પુંજા ફક્કુ કોલી 100 રૂપિયા છાવાસ હસન સુમા નારૈયા 100 રૂપિયા છાવાસ ધારા કરશન આહિર અય્યરવાળા 500 રૂપિયા છાવાસ રસિકભાઈ સોની 500 રૂપિયા આ પ્રમાણે ફાળો લખવાનો ચાલુ છે હજી પણ જેને લખાવું એ લખાવી શકે છે ઉમર બચ્ચુ કોલી 100 રૂપિયા છાવાસ કરારનામું છે જેના પર મગધના મહારાજ નરસિંહ ગુપ્તની સહી થતા જ મગધનું રાજ્ય મારા હાથમાં આવશે મુસ્તદી માણસો હાથમાં તલવાર ભલે ધરતા નથી છતાં એમની કલમના ગા પાછા ફરતા નથી બોલો મગધના આરાધ્ય દેવીનો જય બોલો મગધના રાજ રાજેશ્વર મહારાજ નરસિંહ ગુપ્તનો જય સબર કરો આજે કયો દેશ સર કર્યો છે કે તમે મારા નામનો જય પોકાર કરો છો આજે તો હોણ સમ્રાટ મહેરગુલ સાથે સંધિ કરી આ દેશને સ્વતંત્ર કરવાનો દિલગીરી ભર્યો દિવસ છે તો તે દિવસે મારા નામનો જય પોકાર સંભવે નહીં હે મારા વિચારશીલ રાજા મગધ દેશનું હિત કરવા સંધિ કરી તેમાં શું ખોટું કર્યું છે તો શું તમારા બધાનો એવો જ વિચાર છે કે મારે સંધિની શરતો કબૂલ કરવી જે સિંહાસન ઉપર નથી બેઠો તેને સિંહાસન પર બેસનારના દુઃખની શી કિંમત હોય હું મગધ પૃથ્વીનો પતિ આ મગધ પત્ની રૂપ છે શત્રુ ગોય છે હાથ આ નિર્મલા સ્વામી સ્વરૂપ છે વસ્ત્રો ખેંચે પારકાને પત્ની જ્યાં રોયા કરે મર્દના માથા મુંડા ત્યાં બધા જોયા કરે મારા મર્દ માંડલિકો અને અસાધારણ અમરત્યા અને સુરવીર સૈનિકો બોલો બધાનો શું વિચાર છે અમારી પણ એ જ સલાહ છે અરે મગધના લાખો મર્દ માંથી 1000 મર્દ નથી 1000 નહીં તો 100 નથી 100 નહીં તો એક એવો મર્દ નીકળે કે જે આ દેશ માટે પ્રાણ આપવા તૈયાર થાય એવો એક પણ નથી જ્યારે તમારો વિચાર સંધિ કરી આ દેશને સ્વતંત્ર કરવાનો લૂંટાવાનો વિચાર છે તો લૂંટાવો મર્દને માનતા લૂંટાવો એટલું તો યાદ રાખો કે આ દેહ માટે છે સકળ સંસાર માટે છે કીર્તિ વિના લક્ષ્મી તણા ભંડાર માટે છે પર હાથ આ માટે જતા સૌ ટેક માટે છે આખર સમસાને જઈ જુઓ તો એક માટે છે વળી પણ વિશેષ સાંભળી લ્યો કે ગુલામીના ઘરમાં તમે બન્યા મસ્તાન છો મૃગને ઉપર મોહી પડી તમે ભૂલેલા ભાન છો સ્વદેશને ભૂલી વિદેશી વીરને ચાહો તમો તો ભોગવો ભારતના ભૌમ સંતાનો તમે પૃથ્વીપતિ હું સમ્રાટ મહેરગુલ આવે છે સુશેતે આવે જાઓ તેડી લાવો દેવી આજ્ઞા જીગરમાં આગ અને જેબમાં વિવેક બતાવનારને અહીં લાવો કરતા અમારા જીગરનો સત્કાર હાજર છે મરે ચૂકેલા રાજાનો હાજર છે સિંહ સામે સિંહનો સરદાર હાજર છે સુરા સામે સુરાનો હકદાર હાજર છે પધારો હું રાજ આ આસને બિરાજો મગધના મહારાજા અને મંડલેશ્વરો તમે આજે સર્વે એકમતથી મારો સારો સત્કાર કર્યો છે તેથી હું સમ્રાટ હું આજે હર્ષ જાહેર કરું છું અને વિશેષમાં આ મહામંત્રી અશ્વરવા સાથે મોકલાવેલી સંધિની શરતો તમને કબૂલ છે હા કબૂલ છે
કોણ કહે છે કે કબૂલ છે? મગધ ભૂમિમાં કોઈ વ્યભિચારી તમારી માતાના વસ્ત્રો ખેંચતો હોય ત્યારે તમે મોઢું નીચું રાખી જોઈ બેસી રહેશો? તમારી વહુ દીકરીની લાજ લૂંટાતી સાકી શકશો? તમારી નિરાધાર કન્યાઓ, માતાઓ, પડોશી અબડાઓ જ્યારે બચાવનું રુદન પાડતી હશે ત્યારે તમે જોઈને ચાલે જશો? માટે તમે લોકો બધા કહો કે લડવું અમને કબૂલ છે, જીવતે મુવાથી કહો કે સૂડીએ ચડવું કબૂલ છે, ના શત્રુથી ડરવું પણ પાપથી ડરવું કબૂલ છે, અને મર્દ હો તો મુક્તિ પોકારો કે મરવું અમને કબૂલ છે. કબૂલ છે, કબૂલ છે. કુરબાન આખું રાજ્ય કરું અમને કબૂલ છે. આ માનુનીના મોંમાં મરું અમને કબૂલ છે. મગધના મહારાજા, આ કરારનામામાં જે શરતો છે તે માત્ર મિત્રતા અને પવિત્ર ભાવનાઓથી ભરપૂર છે. તમારી શરતમાં મિત્રતા ભરેલી જેવું કોણ કહે છે? તમારો આખો દરબાર કહે છે. અરે સિંધ ધારાના ધણી, કોઈના ઘરની તિજોરી તોડ્યા પછી કહો કે હું તમારો મિત્ર છું. કોઈના ઘરમાં ઘૂસી જઈ ઘર ધણીને લાત મારીને પછી કહો કે હું મિત્ર છું. અરે મિત્ર છો શ્રીમાન, એમાં જરા શક નથી. ઘર અમારે લૂંટવા એ તમને જરા હક નથી. મહારાજ મારા જુલમ થઈ ગયો. કેમ શું થયું? કોઈ દિવસ તેને આજે મગધ રાજાની કોટડીની આંખોમાંથી બેતાર આપણી જેવી આંખો ઢકાઈ હતી. લોકો કહે છે કે મગધ ભૂમિ પર આવનાર આપત્તિ આગાહી છે. મગધ મહારાજ, એ દેવીના નેત્રોમાં રહેલા હીરાની હું માંગણી કરું છું. એ હીરા મેં મારી મહારાણીના અમૂલ્ય હારમાં મઢાવી દેવાનું વચન આપ્યું છે. અરે પણ દેવીની મૂર્તિના નેત્રો. અરે ચલ! એવી પથ્થરની પ્રતિમાને હું માનતો જ નથી. દુનિયામાં પાપ અને પુણ્યને સમજો છો સરદાર? પાપ અને પુણ્ય એ તો નિર્મલ માનવ માટે બહાનું છે. અરે મારી માંગણીની હા કે ના? ધીરેની પણ હદ હોય છે. સહી કરો છો કે નહીં? આ કરાર સામે છે, સંધિ સામે છે, તો તલવાર સામે છે. વાર છે વાર, હજુ મગજનું પાણી જવાને વાર છે. પહાડ આખો હળગ્યો, હજુ એક ખીણ બાકી છે. અરે શિયાળા બેસી રહ્યા, શિયાળ એક બાકી છે. વાહ મગજની સુંદરીઓ, વાહ! ભૂપાલ, આ અપમાનની રીત ત્યાગું છું. બદલામાં આ સ્ત્રીઓના હાથ માંગુ છું. સાંભળો સાંભળો, મગધરાજની રાજસભામાં બિરાજનાર મુચ્છ વગરના મર્દ સાંભળો. દીકરીના માંગા તો દુનિયામાં બધે જાય છે, પણ તમારા જેવા નમાલાના ઘરે વહુઓના માંગા આવે છે. તલવાર આપો અમને, તમે હાથમાં ચૂડી ધરાવ. પાણી નથી તો પાણી લઈ ખાડામાં ડૂબી મરો. ચૈતન્યવાળા, તમે સર્વમંડલેશ્વરનું અપમાન કરી રહ્યા છો. સ્ત્રીઓ તો નાકની કિંમત હોતી નથી, તેમને તો ઘરમાં બેસવાનું હોય છે. તો તમારામાં નાકનું પાણી છે? બેશક બેશક. એટલે જ મગધ માતાનું નાક કપાઈ રહ્યા છો. કેમ છતાંય શરમ આવતી નથી? અરે વેચો તમારી માતને તો પણ કહો છો નાક છે, વેચો તમારી વીરતા તો પણ કહો છો નાક છે. નાક જેને હોય તે કોઈ કપાવા દોડે નહીં. અરે છોડે સુરાવ પ્રાણ પણ ટેકને છોડે નહીં. મારા સંધિ પત્રનો શું થઈ જવાબ? તારા શાંતિ પત્રનો જવાબ તારાથી પહેલો ને વહેલો હવામાં દોડો તો જાય છે. મગજની પાયવાળી થશે. એ પાયમાલીમાં પણ ગૌરવ તને અક્ષરો લખાયેલા હશે. આ છેલ્લા જવાબ. આહા, એ જ જવાબ. તો મગજની પાયમાલીના પડઘા સાંભળવા તૈયાર રહેજો. હમણાં તો હું જાઉં છું. ખબરદાર, મગધરાજને રંડાપો અપાવેલા રાજા એક પણ કદમ આગળ ભર્યો તો તારી રાણીઓ રંડાઈ જશે. સંધિના બાણે સૈન્ય વગરનો એકલો બોલાવી મારી સાથે દગો રમો છે. અરે તમામ પરદેશીઓ આવી અમારા દેશમાં દગો રમ્યા તો અમારે શા માટે ન રમવો જોઈએ? તમે જ્યારે ઝેર પાથરવા બેઠા તો હવે અમૃતની આશા શા માટે રાખો છો? અમારા કાળજા પર કાપ મૂક્યા પછી તમે તમારા મસ્તક કપાવવાની આશા શા માટે રાખતા નથી? શબ્દ બોલો બંધ ગણે એવો જ પડઘો થાય છે. દગા સામે દગો એ સાચા શાસ્ત્રનો ન્યાય છે. અન્યાય થાય છે, અમારી વાત જાય છે. પકડો પકડો આ ઉદ્ધત બાળાને. ખબરદાર શત્રુ એટલે જ ઉભો રહેજો. મોતરા મહેમાન હમણાં પડશે.
શાંત દિલને વેર માટે ઉશ્કેરનાર હે માં ભવાની, એકવાર આ હૃદયને ભેટી લે. હૃદયના પહેલા ધબકારે નીકળતા શબ્દો સાંભળજે. આ હૃદય પુકાર પુકાર કરીને કહે છે કે નરસિંહગુપ્તના વેર લેવાનો આજે છેલ્લો દિવસ છે. કાં તો મગધના મહારાજ નરસિંહગુપ્ત નહીં અને કાં તો હું દિલીપ નહીં. આ વેર થાશે શાંત. કાં મૌતની જંજીર છે. એક બાજુ યુદ્ધ, બીજી મારું તકદીર છે. પણ આ શું? સામેથી કોણ આવે છે? મહામંત્રી યશોવર્મા અને રાજાનો નમાલો ભાણેજ કિરીટ કુમાર. ચાલ, સિપાહીને બંનેના હિલચાલ જોવા દે. નગર બહારના ઉજ્જાડ બગીચા તરફ આવતા આ બંને રાક્ષસોની નક્કી કંઈક પાપ લીલા હશે. આ છે મગધના લોહી ભૂખ્યા વાઘ વરુની જોડલી. શિકાર કરતો એક, ખાતો બીજો, એવી ભયંકર છે જોડલી. કેમ કિરીટ કુમાર મારો ખાનગી પત્ર મિહિરગુલને પહોંચાડ્યો? અત્રથી પત્ર લઈ તત્ર ગયો, તત્રથી પત્ર લઈ અત્ર આવ્યો. એ જોજે આવી પડી. બાપુ કરો પડકારો, મોટા થવામાં મલ છે. એ તો હું હોશિયાર ને જમાદારનો આપને સાથ છે, તે આપને સી દરકાર છે? પત્ર ક્યાં છે મેઘા? જી સરકાર. ક્યાં છે હું સમ્રાટનો આપેલો પત્ર? એ જોજે આવી પડી. બાપુ કરો પડકારો, મોટા થવામાં માલ છે. આ રહ્યો સરકાર પત્ર. મગધના મહામંત્રી યશોવર્મા, તમારા માટે હું તનતોડ મહેનત કરી રહ્યો છું, એ તમે જાણો છો. હું મારા જીવનની છેલ્લી ઘડીની આહુતિ આપીને પણ મગધનો મહારાણો બનાવીશ. પરંતુ આપના પાસે છેલ્લી માંગણી છે તે બે વસ્તુઓ. એક તો મગધની રાજ્યમાતાની આંખમાંના હીરા અને બીજી બે બાળાઓ ચૈતન્ય તથા જય મંગળા. આપ સિંધ રાજાને શોભાવે તેવી કોશિશમાં રહેજો. લિખિતન હું સમ્રાટ મિહિરગુલ. એ જોજે આવી પડી. બાપુ કરો પડકારો. બાપલિયા ઉભા ઉભા ઝોલા ખાય છે અને મેઘાને કાંઈક ને કાંઈક થાય છે. કાંઈક સાંભળ્યું સરકાર? બદમાશ ખવાસ, ઢોલને બેઉ બાજુથી પીટવા લાગ્યો. એ જોજે આવી પડી. બાપુ કરો પડકારો. આ અદાનો સેવક કાંઈક ઇનામની આશા રાખે છે, સાથે સાથે સરકારને વધામણી આપે છે. આવતી અમાસે મેઘુ બાના માંડવા મંડાશે, ચોરી ચિત્રાશે અને ચી ખડકાશે. એટલે મેઘો બળી મરશે. ભૂલ્યા નામદાર ભૂલ્યા. ચોરી ચિત્રાશે અને મેઘજીભાઈ પરણશે. એમ તો લે લે આ ઇનામ. સાંભળેલી વાત દાટી રાખવી એ જ ડાપણનું કામ છે. એ બાપુ તારે પગ ચાંપવાની આ મેઘામાં હામ છે. વાહ વાહ, મારી સગળી શરતો મિહિરગુલે કબૂલ કરી. વારુકુમાર, હું તમને એક પત્ર લખી આપું છું. તે પત્ર તમે ફરીથી મિહિરગુલને પહોંચાડશો? કુમાર, તમે તો સમજો છો તમને ગાદી અપાવવા માટે હું કેટલી તનતોડ મહેનત કરી રહ્યો છું. નહીતર મને સી દરકાર? મારી પાસે તો મહામંત્રીનું પદ છે. બોલો, તે કેમ બનશે તમારાથી? જરૂર બનશે. તમે મારા માટે આટલી બધી મહેનત ઉઠાવી રહ્યા છો તો હું મારા બાપના બોલે પત્ર પહોંચાડવા તૈયાર છું. એમ તો લ્યો લ્યો આ પત્ર. મિહિરગુલને કહેજો સાવધાન રહે. મહામંત્રી, ફરીથી એક વાત પૂછું? બોલો ને મગધના ભાવિ રાજા. એ જોજે આવી પડી. બાપુ કરો પડકારો. વેચાવો ગોળ ધાણા. આજે તમે નિમાયા મગધના મહારાણા. એ તો મહામંત્રીની દયા છે. મહામંત્રી, હું મગધનો રાજા, ચૈતન્ય બાળા મહારાણી અને યશોવર્મા મંડળેશ્વર. એમ જ થશે. સારું, તો હવે હું જાઉં છું. સત્તો લાગ્યો અને નસીબ જાગ્યો. એ જોજે આવી પડી. બાપુ હવે તો તમે મગધના મહારાણા થવાના, ચેતન્ય બાળા તમારી મહારાણી થવાની. ત્યાં તો આ મેઘો જોડાનો ખરનારો જ રહ્યો ને ભઈલા. એ ગાંડો થામાં આ મેઘો તો યશોવર્માના પદે મહામંત્રી નિમાવાનો. એ જોજે આવી પડી. જે ઇમારતના સ્તંભ સડી ગયા હોય તે કેટલો સમય ટકી રહેશે તે નક્કી નહીં. યશોવર્મા અને કિરીટ કુમાર જેવા દેશદ્રોહીઓ ભેળા મળ્યા હોય તે દેશની આઝાદી ક્ષણિક સમજવી. દયાળુ ભવાની સ્વરૂપ તલવાર મગધ રાજ્યના પતિ પરનું વેર પછી લઈ જઈ. પહેલા તો આ દેશ પર ચડી આવે પરદેશી દેશદ્રોહી દુશ્મનને હણવા તૈયાર થા.
ફતેહ છે ચૈતન્ય માળાની બાબતમાં બંધાની ફતેહ છે શત્રુતા દીપાવવા સુરીર ઊભો છે જોઈને સામે જમરાજ ઉભો છે. કોણ દિલીપ ભાગ મારા બાપ એ જોજે આવી પડી બાપુ કરો પડકારો આહાહાહાહાહા. બાપલિયા આ તો જીવતા જમડાનો અવતાર વારે ને ઘડીએ મારીને કિરીટ કુમારની અરદા ફૂટે છે અને આ જમડા ભેટે છે. માફ કર માળા તારા મગજ કરતા મારું કાઠિયાવાડ લાખ દરજે સારું છે. ત્યાં તારા જેવા મગજિયાનો જરાય ભય નથી. ઓ ઇચકારા ઉભા રહો. ક્યાં ભાગ્યા? અત્યારે શું તું મારા ઉપર દાદાગીરી કરવા માંગે છે? એ જોજે આવી પડી બાપુ કરો પડકારો. અહીંયા જરાક મોટા થઈ જાઓ અને મન મોટું રાખી અને માફ કરો. અમે મોટા તમે મોટા એવો નક્કી ખ્યાલ છે. આપણો તો બસ એક જ મુદ્દો કે મોટા થવામાં મન છે. ઓ શિકારી કૂતરા અને કુસામદી ગોલા, એક તો કાનના કાચા અને અક્કલહીન આવા રાજકુમારો તેને મળે તારા જેવા બદરસ્તે દોરી જનારા અને વીરતાનો પાનું ઘસી નાખનારા. પછી છત્રી રાજાઓમાં વિધર્મીઓ અખાડા કરે તો નવાય શું? એ જોજે આવી પડી બાપુ કરો પડકારો. ભઈલા કોણ અભાગ્યો તારી વાત કરે છે? હું તો મારા બાપને ગાળો આપું છું કે જેને મને આ મગધ દેશ દેખાડ્યો. માવતર આગો રહે દાદા. એક ગાડા જેટલો ચીલો અમે માગીએ છીએ. એ લે એક ચીલો અમારો અને એક ચીલો તારો. એ બાપુ માપો વંજો. અરે માપો વંજો નહીં તો આ પડશે યમનો પંજો. ચાલ ભાઈ ચાલ. કોણ આ જબર સાથે જડબાતોડ વાતો કરશે? એ નમસ્કાર છે. ઉભા રહો મગધના ભાવી રાજા. એ જોજે આવી પડી બાપુ કરો પડકારો. દાળમાં વઘાર ડટાઈ જાય એમ ડટાઈની વાત તારે કાને ક્યાંથી આવી? મોરે કુકો હાથ ઊંચા કરો. કરો બાપલિયા કરો, નહીં તો આ કાળો નાગ કયા મૂકવાનો છે? એ બાપુ કરો ભડકારો. જરા હાથ ઊંચા કરી નાખો. અહીંયા કોઈ દેખતું નથી. આ બહાદુર બારવટીઓ આપને જાડા પાડા થવા માટે કસરત કરાવે છે. જોજે આવી પડી મુઆ બાપલિયા. આંખ મીચીને મોત જોયું નહીં જાય. પણ ભઈલા મુઆ વખતે રાડો પાડશો માં, નહીં તો પાછળ ઝાડો નીકળી જશે અને નરકમાં વાસો થશે. લ્યો ત્યારે મગધના ભાવી રાજા અને હાલના જંગલના કેદી કિરીટ કુમાર આવજો. ફરીવાર મળીશું. જય ભવાની. એ બાપુ કરો પડકારો. બાપુ હવે તો પગમાં કીડીઓ પટકા ભરે છે. જરા કોઈને દયા આવે એવી રાડો પાડો. અરે હું તો શરમનો માર્યો મરી જાઉં છું. આવી ખબર હોત કે આમ બહાર વટીઓ આમ ચેતાવ્યા વિના સાવધાન કર્યા વિના આમ દગો કરશે તો આજે મેં એને કાપી જ નાખ્યો હોત. પરંતુ મેં આજે એને બચાવી અહિંસા વ્રતનું પાલન કર્યું છે. એ જોજે આવી પડી બાપુ. જાજીવાર બંધારા રહેશું તો ઊંધિયો અંગે ઉખેડી નાખશે. આ બંધા જ જોર અજમાવે છે. એ દોડજો દોડજો દોડજો. કોઈ આકાશ મધેથી, કોઈ ખાડા મધેથી, કોઈ છેવટે માના પેટ મધેથી દોડજો દોડજો દોડજો. હા બાપુ એક રાડ તમે પાડો. અરે કોઈ દોડજો દોડજો. મદદ મદદ મદદ. શું છે? અરે ઝાડ સાથે બંધાઈ બેઉ જણા શું કરો છો? એ બાપુ આ તો અમે જરા ઝાડની લંબાઈ પહોળાઈ નો માપ લઈએ છીએ. એ બાપુ જરા ખેંચો. એ બાપુ કરો. બોલો કિરીટ કુમાર, આ શું વિના હતી? એ બાપુ એ તો પેલો આરવટીઓ છે ને, અમે એને ના ડરાવી નાખીએ એટલે અમને બાંધીને ઓ ભાગ્યો જાય.
ઓ જય ઊભો રહેજે હરામખોર. કાગડો જેમ બાજરાના ઢોકામાંથી પોક તોડી પાડે એમ તારું ઢોકું તોડી પાડું. એ ભાગો મારા બાપ, નહીં તો અહીંયા નીકળ્યો કાળો સાપ.